સવારમાં પાણી ગરમ મૂકીએ કારણ કે ગીઝર બગડી ગયું છે અને શ્રીયુને એ બધા ઉચ્ચરપીથી આવી ગયા હતા તો બનાવી દીધી અમે નાસ્તો કરવા માટે બ્રેડ અને પછી બપોરે વઘારી દીધું ગવારફળીનું શાક કારણ કે રિંકુ ભાભીને એ લોકો તો ગયા છે એમના પિયર તો જમવાનું હતું મારે મમ્મીને અને પપ્પાને અને પછી કરી નાખ્યો કચરો અને પછી આજે કચરો અને પોતું આપણે જાતે જ કરવાનું હતું એટલે કે સાફમ સફાઈ એમ તો કરી નાખ્યું એનું અભિયાન ચાલુ તો બારી અને અહીંયા બધે ધૂળ વળગી હતી તો કરી નાખ્યું બધે પોતું અને પછી મજૂરને ખાવા તો થોડું ઘણું મળે એટલે મને પણ મમ્મીએ જમવાનું તો આપી દીધું હતું. A few moments later. અને પછી સાંજે લાગી ગઈ હતી આપણને ભૂખ એટલે આપણે લઈને બેસી ગયા મકાઈના પૌવા અને પછી મૂકી દીધી હતી સરસ મજાની ચા કારણ કે ઘરે આવ્યા હતા મહેમાન એટલે કે ફઈની છોકરી એટલે બેન અને જીજુ એમના સાસરેથી મળવા માટે આવેલા હતા તો સરસ મજાની મસ્ત ચા ઇલાયચીવાળી બનાવી દીધી અને પછી અમે બધા બેસી ગયા ચા પીવા માટે પણ આ તો ભાઈ અલગ જ ચા પીતા હતા ગણપતિ દાદાને તો પટકી પટકીને ચા પીવડાવી દીધી અને પછી મમ્મીએ વઘારી દીધું હતું શાક એને શાક વઘાર્યું એટલે મેં કરી નાખી થોડી સાફ સફાઈ તો જ્યાં ચા ને એવું ઢોળાયું હતું ત્યાં આગળ આપણે કરી નાખ્યું પોતું અને પછી ચાના વાસણ બી પડ્યા હતા તો રાતે એ ઉટકી દીધા કારણ કે ઓછા થઈ જાય અને પછી શું પછી જમી લીધું જમી અને બધી વસ્તુ મૂકી દીધી એની જગ્યાએ અને હવે આપણે સૂઈ જઈએ બાય.